હાલો મિત્રો, તો સ્વાગત છે આપણું નવા એક વિડીયો વારે. આજે વિડીયોનો દિવસ છે સકાળક 20મો દિવસ છે. આપણે 20મો દિવસ મારી બાઈ કહી છે બાકી મહેનત ગણતરી છે. હા, તો અત્યારે આપણે થઈ ગયા નાઈ ધોઈને રેડી. હવે તમે એમ કહેતો તો એટલું બધો ધોળો કેમ લાગે? હું ભાઈ માથું ધોળ સાબુથી મોઢું ધોઉં ને એટલે ધોળો લાગુ. આજ વાર શનિવાર, જય બજરંગબલી. ચાલો આપણે આપણી સ્ટાઇલમાં ચાલુ કરી દઈએ ને કે બહુ મોડું થઈ જાય. ન ગુડ મોર્નિંગ, ન ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. બધા આનો બોલ નાખો ગાયકા જય શ્રી રામ. હવે આપણે નીકળીએ દુકાને જો અમારે ઢીંગુબેન ની જે તાકાત ચડવા માંડી. જય શ્રી રામ નું નામ લઈને ભાઈ બધાને તાકાત ચડી જાય. બોલો ખાલી ભગવાન રામનું ખાલી નામ લ્યો ને તમે તાકાત આવી જાય. તો કાંઈ નહીં, ચાલો પહેલાં તો મારા તરફથી આપ સર્વને હેપી મકર સંક્રાંતિ, હેપી મકર સંક્રાંતિ. પતંગ ધ્યાનથી લગાવજો ભાઈ, આંગળા પાંગળા કાપતા નહીં, બરાબર? કોઈના ગળા કાપતા નહીં. ગળે રૂમાલ બાંધી પછી પતંગ ચગાવજો. આ જો અત્યારે વાહી મોરે નખ કાપવા બેઠી ગઈ. હાલો હવે હું નીકળું દુકાને. આપણા ઘણા દિવસો ભાઈ ભગવાન ભોળાનાથના દર્શન નતા કર્યા. આજો ગાયકા મંદિર આવી ગયું, દર્શન કરી લો. હાલો હારે હું પણ કરી લઉં. આજે આપણે બેઠા હતા ફાટેલી તૂટેલી રિક્ષામાં ભાઈ, ફાટેલી તૂટેલી. કારણ કે બધું એમાં નોખું જ હતું. અત્યારે આપણે ખરેખરના ધંધે ચડ્યા છીએ. કારણ કે આપણે વાઈફાઈ અત્યારે બંધ છે, મોબાઈલમાંથી નેટ વાપરીએ છીએ. એમાંથી અત્યારે વિડીયો જે અપલોડ કેટલો થયો ખબર છે? હજી મારો દીકરો 55% જ વિડીયો અપલોડ થયો ને બપોરના વાગવા આવી ગયા 11. આગળ બધા છોકરાઓ છૂટી જાય યાર, તો એટલે વિડીયો આપણો અપલોડ નથી થયો. આ નેટને મારો દીકરો આજે જ મરવું હતું. ફાઇનલી ભાઈ ધક્કા મારી 2 મોબાઈલના નેટ પૂરા કરી આજે વિડીયો અપલોડ કર્યો. કારણ કે વાઈફાઈ છે ને દગો થઈ ગયો. એકલો મને મેલી ગયો કોના રે સહારે, ઈમેલનો દગો દઈને અત્યારે જો આપણો વિડીયો ચાલે જ છે, રનિંગ જ છે અહીંયા, બરાબર? અત્યારે વાગી ગયા 11:30. 11:30 વાગ્યામાં બે મોબાઈલના નેટ પૂરા કરી દીધા, 2 જીબીના પેક. તમે વિચાર તો કરો ભાઈ, તમારા હાટું એટલું બધું કરું છું. તમે એક નાનું એવું કામ કરી દેવાની જરૂર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં સુધી હું દુકાનનું બીજું બધું કામ કરી નાખું. અત્યારે બાપાને તો કામ ચાલુ જ છે, એ હવે આપણે થોડુંક હાથમાં લઈ લઈએ. હાલો ભાઈ, આપણે આવી ગયા ઘેર આવે ને બધા ખાવા બેસી ગયા. આપણી વાટે કોઈ નથી. હા હું જમાય ખોટી ધામા. તમને મને ખબર છે, તમને એમ ને હું મીકું ખબર છે? ₹100 મૂક્યા ભાઈ. હા ભાઈ નક્કી મારી બાઈ મારા હાથના માર ખાવાનું થઈ. કાલ તો એને એવડો પીઝો ખાવો હતો. કેવડો ખાવો? બોલ તો કેવડો ખાવો? ઓય જો બોલ તો કેવડો ખાવો? જોઈ લીધું ને? રાક્ષસી માયા. આ બધા રાક્ષસી માયા માથે ઉઠેલી છે. હાલો અમારે ઢીંગુબેન જાગી ગયા. મારી માએ રોટલો સોળો નાખ્યો. મારી બાઈ એટલું એકલી બિચારી એટલું એવી જ ખાઈ. જો આ બધાને જોઈ લો, આ બધાને જોઈ લો. આ મારી બાઈ બિચારી એટલું એવું જ ખાય. ખોટું બોલમે સંના હું નાખી દે, નાખી દે સંના ખીચડી નાખી. હું નહીં ખાઉં. હાલો ભાઈ હું ખાઈ લઉં. આ તો બધા ગાંડીના છે, આને કંઈ ખબર પડે નહીં ને આપણે ખબર પાડવા દે નહીં, બરાબર? આપણે સાના મુના ખાઈ લે. આ સારી શરદીના કારણે છે ને ભાઈ થોડુંક માથું દુખે છે, એટલે 19-20 થોડુંક અકાવી લેજો. આપણે બધા ઘરના જ કહેવાય. આપણે આવતા જતા જમીને દુકાન આવી ને આપણે ફરવા ગયા હતા. ને આપણે એક મસ્તીની આઈટમ લાવ્યા. શું લાવ્યા એવું? હા લાવ્યા ભાઈ. આને શું કહેવાલું? ટોબેલી. આ ટોબેલી લાવ્યા અમે. જો તમારે ટોબેલી ખાવી હોય ને તો અમારે ત્યાં દલુલ આવી જાત, બરાબર? ચાલો હું તો 2-3 બચ્ચા ખાઈ લઉં. પેલા માવો બાવો કુકડા કરી નાખે, હવે ખાઈ લઉં. હા ભાઈ બાપા ચા લઈને આવ્યા. આપણે બાપાને કીધું હતું ને બધા સમજાવો જોઈ લો. બાપા એની આશે ચા લઈને આવતા રહ્યા. બાપા સમજી ગયા. બાપા એમ કે એક જ દી હાટું હો ભાઈ, કાલ સુધી આપણે જ લેવા જવાની છે. હા જો બાપા એક કપ ભરી દીધો. અરે ભાઈ હા હે મસ્ત ચા છે, પુદીના વાળી. શરદી સારી થઈ ગઈ તો સારું ભાઈ. આમાં આખા અવાજની પથ્થેરી ફેરવાઈ જાય. કાંઈ નહીં, હાલો હવે ચા પી લો. આપણે બાયુને મૂકવા જવાનો ટાઈમે થઈ જાય. તો નીકળી ગયો તો હું ગાયુને નહીં, બાયુને મૂકવા. ભાઈ ગાયું કોને કહેવાય? શાંતિ તીરીને ગાયું કહેવાય, હિંગડા મારે ને બાયું કહેવાય. હવે ઘણા આગળ ઊંધું સમજ છે. તમે જે સમજો એ જ કહો ભાઈ. હું તો બાયુને મૂકીને ભાઈ નીકળી ગયા હવે દુકાને જવાના. કાંઈ નહીં, ચાલો સીધો દુકાને જ મળું. તમે ચાલુ ગાડીએ ફોન ઉપયોગ કરવો ન જોઈએ ને. ચાલો કાંઈ નહીં, તમને સીધો દુકાને જ મળું. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા દુકાને. ઘરે નહીં, દુકાને. આપણે લઈએ અમીર બાપના જે છોકરા ખાય ને બિસ્કિટ, એ મહિલા બિસ્કિટ હેડ એન્ડ સિક્સ. હા ભાઈ અમીર લોકો જ ખાય, આપણા જેવા ખાય જ નહીં. કોણ ખાય? અમીર બાપાના છોકરા. BPL બાપના પૈસા લીલા રેડ હોય એ ખાય. આપણે લોન ઉપર લાવ્યા બિસ્કિટની, EMI કરવા પડ્યા ભાઈ. એટલા મોંઘા બિસ્કિટ છે. એ પડી જામાં મોંઘા મેલા બિસ્કિટ પડી ગયા. બોલો
કાંઈ ચાલો ગાયકા ગળસી લઈએ. કેમ વાલા આવી ગયા ને આપણે લાઈન ઉપર ચા લેવાની, મને ખબર જ હોય આપણે એક દી પૂરતીનું જ હોય. આ તો મારો દીકરો એક દી નો થયો, અડધા દીમાં ચા લેવા જવું પડ્યું. મને એમ લાગે મારે ચા ઉપર એક દિવસ ગીત લખવું જોઈએ. હવે આપણે આવી ગયા ઘરે, ઘરે આવીને આપણે એક પ્રોસેસર ચાલે છે. પ્રોસેસર આપણે બપોર જેવી સ્ટ્રોબેરી લાવ્યા ને ત્યાં આપણે બનાવીએ સ્ટ્રોબેરી શેક, એટલે સ્ટ્રોબેરીનું જ્યુસ બનાવીએ. આ જો કટિંગ પેસ્ટિંગ ચાલુ છે અમારે, તમને જો બતાવીએ. આ જો સ્ટ્રોબેરીનું. હાલો હું પેલા ગાયકા મિક્સરમાં ગ્રાઇન્ડ કરી નાખું, ગ્રાઇન્ડ કરી નાખું. તમને એમ થતું હોય ને કપડાં શું કરવા બદલાવ્યા, કપડાં બદલાવ્યા, શોર્ટ સ્ટુડિયો બનાવવાનો હતો ને એટલે બદલાવ્યા. તમે શું છે શોર્ટ સ્ટુડિયોમાં જેટલો સપોર્ટ કરો છો ને ભાઈ, એટલું આમાં તમે નથી કરતા. આમાં જો સપોર્ટ કરો તો અમે શોર્ટ સ્ટુડિયો નો બનાવીએ. આ શોર્ટ સ્ટુડિયો બનાવ્યો અમે બાપ દીકરા બે વચ્ચે બનાવ્યો. આજે અમારા ઘરમાં બીજું કોઈ ઇન્વોલ્વ નથી થયું. ચાલો ગાયકા ખાઈ લઈએ, મીન્સ ગળસી લઈએ, પછી તમને મળીએ. બાપા જો એકલા દાંત કાઢે. ચાલો ખાઈ લઈએ પેલા. આપણે કપડા બધું બદલાઈને થઈ ગયા, આવ નવરા ખાઈ પીને બધા નવરા. હવે અમારે અમુક તો જો હુઈ હોતી ગયા. અત્યારે આપણે ઓલું જે આગળ બનાવ્યું સ્ટ્રોબેરી શેક ચાલે છે અત્યારે. જોઈએ અમારી ગાંડી નાની નહીં ભાઈ, સ્ટ્રોબેરી શેક કાઢે છે અત્યારે. તમારે જો ભાઈ કોઈ પીવું હોય ને તો આવતા રહેજો, તમ તારે આપણે પીવરાવી ને એક ગ્લાસના 50 રૂપિયા. હવે મફત ક્યાં આ બધા મફત ક્યાં પોતે બોલવા. હું આને ક્યાંથી પકડી આવ્યો ભાઈ મને નથી ખબર. એ મારા નસીબ છે ને ખરાબ હતા એટલે હું ત્યાં પડ્યો, બાકી હું પડત જ નહીં ત્યાં. તો હું તો હાલો ભાઈ હવે ગાયકા પી લો ને. વિડીયો આપણે કરી દઈએ પૂરો. જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો બધા મિત્રો લાઈક કરી દેજો, હારે શેર કરી દેજો. ઉપર આખું છોડી દો. અત્યારે કાંઈ નથી કેવું તારે, તારી વાતમાં હું મરું એટલે નથી કેવું. નહીં મરું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હું ગાયકા વિડીયો પૂરો કરી વાત કરી પેલા. રિયલમાં વાત છે. હા બોલ લે. અમારા લગન 2 વર્ષ પૂરા થઈ જાય ને એનો સ્ટ્રોબેરી શેક. હા ભાઈ હાલે અમારા લગન હમણાં એનિવર્સરી આવે છે 16 તારીખે 16/1/2024 અમારા લગન ને 2 વર્ષ પૂરા થઈ જાય. એટલે બધા કમેન્ટ કરી દેજો હેપી એનિવર્સરી. અમારી બાઈ મને કાઢી મૂકશે તો એટલા જણા વિડીયો જોઈને તમને કોઈ કમેન્ટ નથી કરતા. ચાલો આ વિડીયો કરી દે પૂરો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવા વિડીયો. ધન્યવાદ.